સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ, ધારાસભ્ય, પૂર્વ સાંસદ, પાલિકા પ્રમુખ સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે પ્રાંતિજ ખાતે પણ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા પ્રાંતિજ ખાતે આવેલ પૌરાણિક શિવ મંદિર માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। તો સંસદ શોભનાબેન બારૈયા દ્વારા પ્રાંતિજ સિવિલ ખાતે સફાઈ અભિયાનમાં જોડાયા હતા। તો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા પ્રાંતિજ સિવિલ હેલ્થ ચેકઅપ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પ્રાંતિજ પોજરાપાડ ખાતે પશુઓને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો। તો શોભનાબેન બારૈયા દ્વારા માર્કંડેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં આયુર્વેદિક વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। તો મંદિર પાસે આવેલ હનુમાન મંદિરમાં નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે નગરપાલિકાના સફાઈ કામદારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ સંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા, માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલ, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા, નગરપાલિકા કોર્પોરેટર મહેશભાઈ મકવાણા, દર્શીલભાઈ દેસાઈ, વર્ષાબેન મુકેશભાઈ સથવારા તથા સંજયભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરો, આગેવાનો, પાલિકા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે અને આ જન્મદિવસે વિવિધ ક્ષેત્રોમાં અને એમાં સાબરકાંઠા લોકસભામાં પણ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યું છે, જેમ કે સ્વચ્છતા હોય, પોષણ કીટનું વિતરણ હોય કે મંદિરમાં પૂજા કરવાની હોય, સ્વચ્છતા કરવાની હોય, આરોગ્યલક્ષી કેમ્પ હોય અને સર્વ સેવાકીય કાર્યોનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે એમાં પ્રાંતિજમાં તાલુકા મંડળ અને શહેર મંડળ સંગઠન દ્વારા પણ એક સ્વચ્છતાનો અને મંદિરમાં પૂજા કરવાનો, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ છે। આગામી પૂરા દિવસે અને 17 તારીખથી 2 તારીખ સુધી સેવા પખવાડિયાનું પણ સેવાકીય આયોજન થઈ રહ્યું છે। એમાં સર્વ સંગઠન અને સર્વ જનતા જોડાઈ રહી છે અને વિશ્વના નેતા એવા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આ રીતે સેવાકીય પ્રવૃત્તિ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે। આ દેશના લાડેલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આજે 75મા જન્મદિવસ નિમિત્તે આજે સવારથી અમે પ્રાંતિજ પોજરાપુર ખાતે ગાયોને ઘાસ ખવડાવી અને ત્યાંથી શરૂઆત કરી। એ પછી અમારા માર્કંડેશ મહાદેવની અંદર એક યજ્ઞ કર્યો। ત્યારબાદ સિવિલની અંદર અમે નાના બાળકો સાથે, કુપોષણ બાળકો સાથે મુલાકાત કરી અને એમને કોઈપણ ખૂટતી વસ્તુની જરૂરિયાત હોય તો પૂરી આપવાની ખાતરી આપી। એ સિવાય વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો અને આ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ યોજનાઓ મૂકી છે। ગવર્મેન્ટની અંદર યોજનાની વાત કરો તો ઘણી બધી યોજનાઓ મૂકી છે, પરંતુ ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું કે એમનું દીર્ઘાયુ આયુષ ખૂબ સારું જીવન લાવવું જોઈએ અને સાથે સાથે એમનો મંત્ર હતો કે એક પેટ માં કે નામ, એ પણ અમે કાર્યક્રમ કર્યો। અને એ સિવાય સેવાઈ સપ્તાહ જે સ્વચ્છતા અભિયાનનો મુખ્ય મુદ્દો હતો, એટલા માટે કે આવનારા સમયની અંદર આ દેશની અંદર જે રોગચાળો થાય છે અને રોગચાળો ના થવા માટે સેવા સપ્તાહ તેમાંથી સ્વચ્છતા અને ગંદકી દૂર કરવાનો એક સંકલ્પ કર્યો છે અને એ દિવસે આજે બધા જ અમે સાથે મળી અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મળી અને આ કાર્યક્રમ પૂરો કર્યો। ભગવાનને પ્રાર્થના કરીએ કે નરેન્દ્રભાઈ મોદીનું ખૂબ સારું જીવન જીવે અને ખૂબ લાંબુ જીવન જીવે, પ્રભુને પ્રાર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ।
આજે માનનીય વડાપ્રધાન સાહેબશ્રીના 75મા જન્મદિન નિમિત્તે આજે અત્રેની CSC પ્રાંતિજ ખાતે એક SNSPનો કેમ્પ રાખવામાં આવેલ હતો, જેમાં લગભગ 200 જેટલા પેશન્ટોએ લાભ લીધો છે અને જેમાં અત્રે MLA સાહેબે પણ હાજરી આપી તે પ્રોગ્રામમાં વધારો કરેલો છે. આભાર. ડૉક્ટર ફાલ્ગુની ચાવડા.